તો જુઓ ચેપ્ટર 6 કાર્ય ઊર્જા અને પાવર બરાબર। જો આપણે ગતિ વિજ્ઞાન એની અંદર યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ એને બે ભાગમાં વહેંચેલું, એક કાઇનેમેટિક્સ અને બીજું ડાયનેમિક્સ બરાબર। કાઇનેમેટિક્સ છે જેને આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન જેમાં ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે, અને ડાયનેમિક્સ જેમાં ગતિ માટે જવાબદાર કારણો એટલે કે બળ વિશેનો અભ્યાસ કરવામાં આવે। તો આપણે ચેપ્ટર 5 માં બળ વિશેની પૂરેપૂરી માહિતી લીધી। હવે એનાથી આગળ જતા ત્રણ અદિશ રાશિઓ આવે છે, એક છે કાર્ય, બીજી છે ઊર્જા અને ત્રીજો છે પાવર। તો આ ચેપ્ટરમાં આપણે મુખ્ય આ ત્રણ પોઈન્ટની વાત કરવાની છે। પહેલું કાર્ય, તમે કહેશો કાર્યથી તો અમે પરિચિત છીએ, નાના હતા ત્યારથી અમે જાણીએ છીએ, બહુ કામ કર્યું આવો શબ્દ વાપરીએ, પણ કામ અને કાર્ય આ બંને જુદું છે। તમે આખો દિવસ એક જ જગ્યાએ બેઠા બેઠા વાંચવાનું કરો તો તમે એમ કહેશો કે આજે બહુ કામ કર્યું, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ કાર્ય નથી થયું। તમે આખો દિવસ દિવાલને બળ લગાડશો, દિવાલ ખસતી નથી, તો તમને એમ થશે કે મેં કામ બહુ કર્યું, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય નથી। કામ અને કાર્ય એ બંને અલગ વસ્તુ છે, જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું। ઊર્જાની વાત કરીશું, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એના પ્રકારો અને કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા જોઈશું। છેલ્લે પાવર, કાર્ય કરવાનો જે દર છે એની વાત કરીશું બરાબર। તો આ ચેપ્ટરની શરૂઆત કાર્યથી કરાય, પરંતુ ત્રણેય અદિશ રાશિ છે અને અદિશ રાશિઓ દ્વારા મળે છે, એટલે આપણે અહીંયા પહેલા સદિશના ગુણાકાર વિશે જાણવું પડે બરાબર। તો દેખો આપણે આગળના ચેપ્ટરોમાં સદિશોના સરવાળા બાદબાકી ભણી ગયા છીએ, હવે સદિશોના ગુણાકારની વાત કરીએ। તો સદિશોના ગુણાકારની બે રીતો છે। એક, બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરીએ કે પરિણામ અદિશ મળે, તેને સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય, જે આપણે આ છઠ્ઠા ચેપ્ટરમાં ભણવાના છીએ બરાબર, ચેપ્ટર 6 માં। ત્યાર પછી બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરીએ કે જેથી પરિણામી રાશિ સદિશ મળે, તેને સદિશ ગુણાકાર કહેવાય, જે આના પછીના ચેપ્ટર 7 ની અંદર ભણીશું। જેવી રીતે સદિશોના સરવાળા અને બાદબાકી માટે ચોક્કસ નિયમ છે, એવી રીતના સદિશના ગુણાકારના પણ ચોક્કસ નિયમ છે, જેને બે ભાગમાં વહેંચાય। જો ગુણાકારથી મળતું પરિણામ અદિશ રાશિ હોય તેને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય, અને જો ગુણાકાર કરવાથી મળતું પરિણામ સદિશ હોય તેને બે રાશિઓનો સદિશ ગુણાકાર કહેવાય। તો આ બંને વસ્તુને પહેલા આપણે ભણીએ, પછી ચેપ્ટરને આગળ વધારી શકાય। તો પહેલા આપણે જોઈએ બે સદિશોનો અદિશ ગુણાકાર, ખૂબ જ અગત્યનો પોઈન્ટ તમારી પરીક્ષા માટે એઝ વેલ એઝ જી નીટ માટે બરાબર। તો પહેલા આપણે જોઈએ બે સદિશોનો અદિશ ગુણાકાર। બે સદિશોનો અદિશ ગુણાકાર, તો સિમ્પલ વ્યાખ્યા તો દરેકને હમણાં ખબર પડી ગઈ કે બે સદિશ રાશિનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ હોય, તો તેને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય। પણ એને એક્ઝેક્ટલી આ રીતે વ્યાખ્યાયિત કરે। ધારો કે બે સદિશ A અને સદિશ B લઈએ, તો સદિશ A
અને સદિશ b નો અદિશ ગુણાકાર એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. કેવી રીતે? તો કે પહેલો સદિશ a છે તો સદિશ a લખવાનો, વચ્ચે ટપકું જેને ઇંગ્લિશમાં ડોટ કહેવાય, ઇન્ટુ બીજો સદિશ કે સદિશ b. અને a ટપકું b પણ એ બોલવું સારું ના લાગે એટલે શું બોલાય? a ડોટ b. તો બે સદિશોના અદિશ ગુણાકારને કેમ બોલાય? સદિશ a ડોટ સદિશ b. હવે કેટલા થશે? તો કે a નું મૂલ્ય એટલે કે માનાંકમાં સદિશ a ઇન્ટુ b નું મૂલ્ય એટલે માનાંકમાં સદિશ b ઇન્ટુ cos થીટા. ખાસ ધ્યાન રાખજો, અદિશ ગુણાકાર એટલે cos થીટા. 7મા ચેપ્ટરમાં આપણે સદિશ ગુણાકાર ભણીશું તો અહીંયા sin થીટા આવશે. રાઈટ? અદિશ ગુણાકાર માટે યાદ રાખીશું સદિશ a ડોટ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a એટલે કે સદિશ a નું મૂલ્ય ઇન્ટુ માનાંકમાં સદિશ b એટલે કે સદિશ b નું મૂલ્ય cos થીટા. હવે આપણે ભણી ગયા કે માનાંકમાં સદિશ a ના લખવા હોય એમને પણ લખાય અને આમ પણ લખાય ab cos થીટા. તો સદિશ a ડોટ સદિશ b બરાબર શું થશે? ab cos થીટા, જ્યાં થીટા એટલે સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ અથવા તો ખૂણો. કારણ કે બે સદિશ છે એ કંઈક ખૂણે આવેલા હોય. ચલો આ સદિશ a છે, આ સદિશ b છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો બે સદિશોનો અદિશ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે બહુ સિમ્પલ, સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. યાદ રહી જાય? જેને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. ચલો સમજાવો. સદિશ a છે ને એના ઉપરથી અહીંયા લંબ દોરો જોઈએ. આ થઈ ગયો લંબ, બરાબર, જેને નામ આપી દઈએ OM. OM એટલે શું? સદિશ a નો સદિશ b પરનો ઘટક, જેને બીજું કહેવાય પ્રક્ષેપ. એટલે આ a છે તેનું મૂલ્ય a પણ x અક્ષનો ઘટક એટલે કહેવાય a cos થીટા. ફરીથી OM એટલે સદિશ a નો સદિશ b પરનો ઘટક, અથવા બીજું શું બોલાય? સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. એનું મૂલ્ય કેટલું થાય? યસ, a cos થીટા. સમજ પડી? ઓકે, ચલો આવું ના આવું b ઉપરથી અહીંયા લંબ દોરો જોઈએ. યસ, આ રીતે મળશે, જેને નામ આપીએ n. ON એટલે શું? હા, તમે બોલો. યસ, સદિશ b નો સદિશ a પરનો ઘટક અથવા સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. યાદ છે ને આપણે સમતલમાં ગતિ ત્યાં પ્રક્ષેપ સમજાયો હતો. પ્રક્ષેપ એટલે આમ તો પડછાયો, બરાબર ને? ઘટક બોલો અથવા તો પડછાયો. તો આ સદિશ b છે જેનો a પરનો પ્રક્ષેપ એટલે OM, જેનું મૂલ્ય કેટલું થશે? યસ, b cos થીટા. મૂલ્ય સાથે cos થીટાનો ગુણાકાર, બરાબર. તેથી બે સદિશોનો અદિશ ગુણાકાર આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. કઈ રીત? તો કે જુઓ, સદિશ a ડોટ સદિશ b એટલે આપણે ab cos થીટા લખીએ છીએ ને? તો કે હા, ab cos થીટા લખીએ છીએ. હવે આની અંદર હું b ને બહાર રાખું, અંદર લખો a cos થીટા. આવું લખીએ તો ચાલે? તમે કહેશો હા સાહેબ ચાલે, આમાં ક્યાં કઈ ફરક પડે? બંને એક જ વસ્તુ છે. હા,
તો આ બી એટલે શું? તો કે બી એટલે સદિશ બી નું મૂલ્ય. ખાલી બી એટલે સદિશ બી નું મૂલ્ય. a cos θ એટલે ઓકે a cos θ એટલે OM એટલે સદિશ a નો સદિશ b પરનો સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. સમજ પડી? તો આમ અદિશ ગુણાકારને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. કોઈ એક સદિશનું મૂલ્ય ઇન્ટુ બીજા સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ. જો આને આમ પણ કહેવાય, અથવા સદિશ a ડોટ સદિશ b એટલે ab cos θ થાય. હવે a ને એકલા રાખો તો a ઇન્ટુ b cos θ. એ એટલે શું? તો કે હવે તો આવડી ગયું, સદિશ a નું મૂલ્ય. b cos θ એટલે શું? યસ, સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. તો ઘણી વખત તમને જીરીતમાં અને તમારી પરીક્ષામાં કોઈ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ અથવા તો અદિશ ઘટક પૂછતા હોય છે. બરાબર છે? તો તમને ઈઝીલી આવડી જશે ને? હા, ખાસ ધ્યાન રાખજો. a cos θ એટલે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ અને b cos θ એ સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. તો આમ અદિશ ગુણાકારને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય. પહેલી રીત તો કે a ડોટ b બરાબર ab cos θ. બીજી રીત એટલે કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ. સમજણ પડી? ઓકે, ગુડ. તો હવે આપણે આના ગુણધર્મો જોવા છે જે ખાસ અગત્યના છે, જેની અંદરથી પ્રશ્ન અને દાખલાઓની રીતો બને છે. તો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ગુડ. તો હવે જોઈએ આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો. ચલો, બહુ સહેલું છે, બધાને મજા આવી જશે અને હજી પણ મજા આવશે. જેમ જેમ આગળ ભણીએ એમ નવું જાણવા મળશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે. બરાબર ને? ચાલો તો આપણે જોઈએ અદિશ ગુણાકારના ગુણધર્મો. અદિશ ગુણાકારના ગુણધર્મો કયા કયા ગુણધર્મો છે એમના? બરાબર. અદિશ ગુણાકારના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ લઈએ ક્રમનો નિયમ. કે ભાઈ સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે, બાદબાકીમાં જળવાતો નથી. ગુણાકારમાં જળવાય છે કે નહીં, એટલા માટે આપણે ક્રમનો નિયમ લખીએ. તો બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે a ડોટ b બરાબર ab cos θ થાય. હવે આ તો સામાન્ય ગુણાકાર છે. a ઇન્ટુ b લખો અથવા b ઇન્ટુ a લખો, કોઈ ફરક ના પડે. ભાઈ 3 ગુણ્યા 5 15, 5 ગુણ્યા 3 15, એ તો બંને એક જ કહેવાય. પણ b a cos θ એટલે સદિશ b ડોટ સદિશ a. એનો મતલબ અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. ટૂંકમાં કહીએ તો સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ b ડોટ સદિશ a. આવડી જાય? સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ b ડોટ સદિશ a. હવે બીજું જોઈએ વિભાજનનો નિયમ. જૂની બુકમાં આની સાબિતી હતી અને પ્રશ્ન તરીકે આઈએમપી પ્રશ્ન પણ હતો, પરીક્ષામાં પૂછાતો પણ એનસીઆરટી આવ્યા પછી એની સાબિતી નીકળી ગઈ છે. તો આપણે સાબિતી નથી લેતા, પણ ડાયરેક્ટ સમજીએ તો વિભાજન એટલે સદિશ a ડોટ સદિશ b
પ્લસ સદિશ c. વિભાજન કરવું એટલે આને જુદા પાડી દેવા, ડિવાઈડ, બરાબર ને? તો a નો આની સાથે ગુણાકાર કરીએ તો શું લખાય? a ડોટ b સદિશ a ડોટ સદિશ b પ્લસ હવે a નો આની સાથે ગુણાકાર એટલે સદિશ a ડોટ સદિશ c. આ થશે વિભાજનનો નિયમ, જે આપણે સામાન્ય ગુણાકારમાં કરીએ છીએ. જો અત્યાર સુધી 10મા સુધી તમે આવું ભણતા, a ઇન બ્રેકેટ b પ્લસ c હોય તો તમે શું સાદુરૂપ આપતા? પહેલા a નો b સાથે ગુણાકાર એટલે ab પ્લસ a નો c સાથે ગુણાકાર એટલે ac. અહીંયા જુઓ એ જ વસ્તુ છે પણ ખાલી સદિશ સ્વરૂપે છે. a ડોટ b પ્લસ a ડોટ c, બરાબર? હવે આપણા અગત્યના ગુણધર્મો ચાલુ થાય છે એમસીક્યુ અને દાખલા માટે, ખાસ યાદ રાખજો. ત્રીજું કે જો બે સદિશ એકબીજાને સમાંતર હોય, જેને આમ કહેવાય સદિશ a સમાંતર સદિશ b હોય. બે સદિશ સમાંતર હોય તો આપણે સમતલમાં ગતિમાં ભણી ગયા, એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય. યાદ છે ને? સદિશ a અને સદિશ b જો સમાંતર હોય તેમની વચ્ચેનો ખૂણો થીટા 0 થાય. તેથી અદિશ ગુણાકાર કેટલો થાય? તો કે જુઓ, અદિશ ગુણાકાર સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા, પણ થીટા 0 છે. આપણે વાણી આવડે છે ભાઈ, cos 0 એટલે 1. તેથી શું થશે? ab. આવી જ રીતના a નો a સાથે ગુણાકાર લો તો યસ a ડોટ a તો શું થાય? a ઇન્ટુ a cos 0 બરાબર a સ્ક્વેર. ચલો આ જ રીતના b ડોટ b હોય તો શું આવે? બોલો છે? યસ b સ્ક્વેર. c ડોટ c હોય તો બરાબર c સ્ક્વેર. ચલો ત્યાર પછી ચોથો ગુણધર્મ, જો બંને પરસ્પર લંબ હોય, a અને b એ પરસ્પર લંબ હોય, કે સદિશ a લંબ સદિશ b હોય, તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 બને છે. બરાબર ને? તો થીટા બરાબર 90 હોય તો અદિશ ગુણાકાર કેટલો થાય? જે આપણે ખાસ યાદ રાખીશું, a ડોટ b બરાબર સૂત્ર પ્રમાણે ab cos થીટા, પણ અહીંયા થીટા 90 છે અને આપણે બધા જાણીએ cos 90 એટલે 0, અને 0 સાથે કોઈ પણ ગુણાય તો 0. અને બંને રીતે યાદ રખાય કે જો પરસ્પર લંબ હોય તો અદિશ ગુણાકાર 0 થાય, અને અદિશ ગુણાકાર 0 થાય તો બંને પરસ્પર લંબ હોય. યાદ રહેશે? બંને રીતે યાદ રાખવાનું છે, કારણ કે બંને રીતે આપણને ખૂબ જ અગત્યનું પડશે. તો a અને b પરસ્પર લંબ હોય એટલે કે એમની વચ્ચેનો ખૂણો 90 હોય તો અદિશ ગુણાકાર 0 થશે. આને આધારિત ખાસ કરીને પ્રશ્ન પૂછતા જ હોય છે, એટલે આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી એકમ સદિશ સ્વરૂપે. એકમ સદિશ એટલે તમને યાદ હશે, હા, x દિશાના એકમ સદિશને i કેરેટ, y દિશાના એકમ સદિશને j કેરેટ અને z દિશાના એકમ સદિશને a કેરેટ કહેવાય. એટલે કે એમના સ્વરૂપે નો અદિશ ગુણાકાર છે એ કેટલો મળતો હશે? તો કે જુઓ, x દિશાના એકમ સદિશ એટલે કે i કેરેટ ડોટ i કેરેટ લઈએ તો i ડોટ i એટલે થીટા 0, કારણ કે x અક્ષ સાથે x અક્ષ નો ખૂણો 0 થાય ને. એવી જ રીતના j કેરેટ ડોટ j કેરેટ અને k કેરેટ ડોટ k કેરેટ. તો ત્રણે ત્રણમાં થીટા 0 હોય, પણ આ એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1, તો 1 ગુણ્યા 1 ઇન્ટુ cos 0, cos 0 એટલે 1, 1 સાથે 1 ગુણ્યા એટલે 1 જ થાય. તો i ડોટ i, j ડોટ j, k ડોટ k બરાબર 1. ખાસ ધ્યાન રાખજો, અને 12મામાં પણ ઉપયોગ કરવાનો છે. i ડોટ i, j ડોટ j, k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1.
1 થશે, ભૂલાય નહીં, જોજો. આઈ ડોટ જે લઈએ તો x અને y અક્ષના એકમ સદિશ લંબ થાય, ખૂણો 90 હોય તો અદિશ ગુણાકાર 0. એવી જ રીતના જે ડોટ કે લો કે પછી કે ડોટ આઈ લો તો પરસ્પર લંબ થશે, અને લંબ હોય અદિશ ગુણાકાર હંમેશા 0 જ થાય, યાદ રહેશે. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે બરાબર 1. આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ બરાબર 0, યાદ રહી જશે. ઓકે, ગુડ. હવે આપણે ઘટક સ્વરૂપે જોઈએ. તો જુઓ, સદિશ a જેને આપણે ઘટક સ્વરૂપે દર્શાવતા શીખી ગયા હતા, ત્રિપરિમાણમાં axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ azk કેરેટ. આવડે? આમાં સદિશ a ને તેના ઘટક સ્વરૂપે દર્શાવ્યું એમ કહેવાય. ચલો હવે તમે બોલો જોઈએ, સદિશ b ને ઘટક સ્વરૂપે શું લખાય? બરાબર, bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. આપણે આનો અદિશ ગુણાકાર જોઈએ છે, એટલે સદિશ a ડોટ સદિશ b. ચલો, તો લાંબુ ના લખવું હોય તો ડાયરેક્ટ અદિશ ગુણાકાર કરીએ. પહેલા ax i કેરેટ છે એમને ત્રણેય ઘટક સાથે ગુણી દઈએ. તો પહેલા તો i ડોટ i થશે જેની કિંમત 1, તો ax bx રહેશે, બરાબર ને? ચલો ભાઈ, axi ડોટ by છે, i ડોટ j 0 લખવાની જરૂર નહીં. પછી axi ડોટ bz કે 0, કારણ કે i ડોટ k 0 થાય. તમે કહેશો સાહેબ k ડોટ i, એટલે ભાઈ ક્રમનો નિયમ જળવાય છે, એટલે k ડોટ i કહો કે i ડોટ k બંને એક જ છે, એટલે 0. ચલો હવે આ રીતના ayj નો વારો તમે મને કરીને બતાવો. બરાબર, j ડોટ i એટલે 0 લખવાની જરૂર નહીં. j ડોટ j 1 એટલે આવશે ay by, બરાબર, બાકી બધું 0. એવી જ રીતના az bj, તો સરવાળા બાદબાકીની જેમ જ x સાથે x ઘટક, y સાથે y ઘટક અને z સાથે z ઘટક થશે. બરાબર, આવડી જશે. બે સદિશોનો અદિશ ગુણાકાર શોધવાનું કે તો આ રીતના x ઘટકોનો ગુણાકાર પ્લસ y ઘટકોનો ગુણાકાર પ્લસ z ઘટકોનો ગુણાકાર. બહુ સહેલું છે, યાદ રહી જશે, સરવાળા બાદબાકીની જેમ જ. હવે ખૂણો શોધવાનો હોય તો કેવી રીતે શોધી શકાય? કારણ કે દરેક વખતે જરૂરી તો નથી કે સમાંતર કે લંબ જ હોય, વચ્ચેનો કોઈ ખૂણો બી હોઈ શકે, તો નો પ્રોબ્લેમ. આપણી પાસે છે જ અદિશ ગુણાકાર. સદિશ a ડોટ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a ઇન્ટુ માનાંકમાં સદિશ b cos થીટા થાય. આપણે cos થીટા જોઈએ છે, cos થીટાને કરતા બનાવી દઈએ. ચલો, cos થીટાને કરતા બનાવી દઈએ. સદિશ a ડોટ સદિશ b આવી જશે છેદમાં માનાંકમાં સદિશ a ઇન્ટુ માનાંકમાં સદિશ b. બંનેના મૂલ્યો આપણને આવડે. a ડોટ b એટલે શું? યસ, ax bx પ્લસ ay પ્લસ az bz. નીચે માનાંકમાં સદિશ a, આપણે ચેપ્ટર 4 માં ભણી ગયા, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો. તો વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. ચલો આ રીતના b નું બોલો જોઈએ. બરાબર, bx સ્ક્વેર
પ્લસ બીવાય સ્ક્વેર પ્લસ બીઝેડ સ્ક્વેર. તો ડાયરેક્ટ આ પણ લખી શકો અથવા આ પણ લખી શકો. તો એની મદદથી તમે કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધી શકો. બરાબર. તો 7 ગુણધર્મો થઈ ગયા. બહુ સિમ્પલ વસ્તુ છે. ક્રમનો નિયમ તો કે જળવાય છે. વિભાજનનો નિયમ તો કે a ડોટ b પ્લસ a ડોટ c. સમાંતર હોય તો અદિશ ગુણાકાર ab થશે. એક જ સદિશ હશે તો a સ્ક્વેર, b હોય તો b સ્ક્વેર. પરસ્પર લંબ હોય તો અદિશ ગુણાકાર 0 થાય. એકમ સદિશ ખાસ યાદ રાખીશું. i ડોટ i, j ડોટ j, k ડોટ k બરાબર 1 થશે. જો લંબ હોય એટલે કે i ડોટ j, j ડોટ k, k ડોટ i 0 થશે કારણ કે પરસ્પર લંબ છે. ઘટક સ્વરૂપે લખીએ તો આપણે ચેપ્ટરમાં ભણી ગયા હતા a અને b ને ઘટક સ્વરૂપે આ રીતે લખાય. નો અદિશ ગુણાકાર લઈએ તો એમાં આનો ઉપયોગ કરીશું. એટલે i ડોટ i, j ડોટ j, k ડોટ k 1 થાય. એટલે ax bx પ્લસ ay by પ્લસ az bz આવશે. બરાબર. અને ત્યાર પછી છેલ્લે ખૂણો. ખૂણો એટલે cos થીટા અથવા ખાલી થીટા બોલો તોય ચાલે. તો cos ઇન્વર્સ થઈ જશે. આવડી જશે. ઓકે ચલો. તો આને આધારિત થોડા દાખલાઓ જોઈએ એટલે તમને એક્ઝેક્ટ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર ને. ચાલો પહેલા તો સિમ્પલ અદિશ ગુણાકાર શીખવાડો કે ભાઈ અદિશ ગુણાકાર કેવી રીતે કરવાનો. કોઈ સૂત્ર અથવા તો કોઈ રીતની જરૂરત જ નહીં, ડાયરેક્ટ થઈ શકશે. ચલો આપણે પહેલો એકાદ દાખલો લઈએ. સદિશ a બરાબર 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3k કેરેટ છે. સદિશ b બરાબર i કેરેટ પ્લસ 5j કેરેટ માઇનસ 2k કેરેટ છે. તો આનો અદિશ ગુણાકાર શોધો. આવો પ્રશ્ન પૂછે તો સદિશ a ડોટ સદિશ b બરાબર, હા તમને યાદ રહી ગયું છે, ax bx પ્લસ ay by પ્લસ az bz. તો એ પ્રમાણે અહીંયા ડાયરેક્ટ લખવાનું. ax એટલે તો કે i કેરેટ સાથે જે ગુણાયેલો હોય એને ax કહેવાય. એવી જ રીતના અહીંયા bx કહેવાય. તો ax bx એટલે 2 ગુણ્યા 1 હંમેશા પ્લસ. ay by અહીંયા કોઈ નથી એટલે 1 હોય જ. જેનું કોઈ ના હોય એનો 1 તો હોય જ. અહીંયા j કેરેટ સાથે 5 હંમેશા પ્લસ. તો એ લોકો માઈનસ કરી દે છે. az bz તો -3 અને bz એટલે -2. સાદુરૂપ આપીએ તો 2 પ્લસ 5 પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3 દુ 6, 6 ને 2 8, 8 ને 5 યસ 13. આવડી જાય. ઓકે ચલો આવો બીજો દાખલો તમને આપું છું, જોઈએ કેટલાને આવડે. આન્સર મને વિડીયો ઓન કરીને બતાવજો. સદિશ p બરાબર યસ 3i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 4k કેરેટ. સદિશ q બરાબર 5i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ. તો સદિશ p અને q નો અદિશ ગુણાકાર શોધો. ગણિત બતાવો જોઈએ. ફટાફટ જવાબ આવશે. યસ સ્મિત કહે છે 5, સ્મિત પણ કહે છે 5. બાકીના શું કહે છે? ઓકે ચાલો મોટા ભાગના 5 કહે છે. બરાબર ને. ચેક કરવો કે ચાલશે? ચેક કરવું છે. ઓકે ચલો ભાઈ. હા 5 કિલો કાપડિયા 5, વિરાજ 5. ઓકે ચલો દરેક 5 જ જવાબ આપે છે.
તો હવે ચેક કરીએ. જુઓ તમને આવડી ગયું હોય તો હું ફટાફટ કરું. 5 તરી 15 હંમેશા પ્લસ, 3 દુ 6 પણ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 6, હંમેશા પ્લસ પણ પ્લસ માઇનસ માઇનસ 4, 15 માઇનસ 10 એટલે જવાબ આવે 5. બરાબર. હવે આપણે એક ઘટક વાળો દાખલો ગણીએ અને જોઈએ એ કેટલાને આવડી જાય છે. જીનીટમાં બી પૂછે છે અને તમારી પરીક્ષામાં બી પૂછે છે અને પૂછાયેલ છે. ચલો પૂછાયેલ હોય ને એવી જ રકમ દઉં છું. જે બોર્ડની પરીક્ષામાં પૂછાયો ને એ જ દાખલો લો. જો રકમ મને યાદ રહી ગઈ હોય તો કદાચ એ જ રકમ હશે, કારણ કે મને થોડા આંકડા ઓછા યાદ રહે એટલે મારે રકમ ખાસ જોવી પડે. બરાબર. તો એવી રકમ હતી કે સદિશ a બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ. સદિશ a બરાબર i કેરેટ પ્લસ j કેરેટ હતું. પરીક્ષામાં પૂછાય એની વાત કરું, આપણે તમને હોમવર્કમાં આપો. સદિશ a બરાબર યસ i કેરેટ પ્લસ j કેરેટ નો સદિશ 2i કેરેટ પ્લસ 3j કેરેટ. સદિશ a બરાબર i કેરેટ પ્લસ j કેરેટ નો સદિશ 2i કેરેટ પ્લસ 3j કેરેટ ની દિશામાંનો ઘટક. ઘણી વખત પ્રક્ષેપણ શબ્દ વાપરે છે, ખાલી જગ્યા થાય. આવો પ્રશ્ન પૂછે. અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, ન્યુમેરિકલ્સ બદલે છે, રીત આ જ રહે છે. તો જુઓ, પહેલો સદિશ સદિશ a બરાબર i કેરેટ પ્લસ j કેરેટ. તમે કહેશો સાહેબ આને નામ નહીં આપ્યું. ભાઈ આપણો જ છે, ગમે તે નામ આપો. ચલો b આપી દઈએ. સદિશ b બરાબર યસ 2i કેરેટ પ્લસ 3j. જો કન્ફ્યુઝન થતું હોય ને તો હંમેશા આકૃતિ દોરી દેવાની, એટલે તમને કોઈ ચિંતા જ નહીં. અને સદિશ a કો અને સદિશ b કો, એની વચ્ચેનો ખૂણો થીટા. તો આ a છે, તો a નો સદિશ b પરનો ઘટક, a નો b પરનો ઘટક, એટલે આના પર આમ લંબ દોરી દેવાનું. એટલે કોણ? a cos થીટા. તમારે a cos થીટા શોધવાનું છે. સમજ પડી? ઓકે. કેવી રીતે મળે? તો કે સદિશ a ડોટ સદિશ b, એટલે હમણાં આપણે ભણી ગયા ab cos થીટા. યાદ છે ને? બે સદિશોનો અદિશ ગુણાકાર સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. જેમાંથી તમારે શું જોઈએ છે? તો કે અમારે તો a cos થીટા જોઈએ. તો a cos થીટા ને કરતા બનાવો તો સદિશ a ડોટ સદિશ b ના છેદમાં b. કારણ કે a cos થીટા ને કરતા બનાવે એટલે b સામે ગયા એટલે ભાગાકારમાં. ચલો કિંમત મૂકીએ. a ડોટ b બધાને આવડી ગયું. 1 ગુણ્યા 2 હંમેશા પ્લસ, y ઘટકનો ગુણાકાર 1 ગુણ્યા 3 નીચે ખાલી b એટલે માનાંકમાં સદિશ b, એટલે સદિશ b નું મૂલ્ય. અને હવે મૂલ્ય દરેકને આવડે, વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો. આનો ઘટક 2 અને 3 છે, વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. ચલો સાદુરૂપ લખીએ તો અહીંયા 2 અને 3 થશે, એટલે 2 પ્લસ 3 નીચે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તેથી જવાબ શું આવે? કે 5/√13. જી નીટમાં 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછી નાખે છે. બોલો આવડશે? ઓકે. તો હવે તમે મને કન્વર્ટ કરીને આનો જવાબ બતાવો. સદિશ a બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ નો સદિશ i કેરેટ પ્લસ j કેરેટ ની દિશામાંનો ઘટક ખાલી જગ્યા થાય, પ્રક્ષેપ ખાલી જગ્યા થાય. ચલો આના જેવો જ ગણિત બતાવો.